હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા જે દરેક જિલ્લાની અંદર આ 20 તારીખથી ચાલુ થઈ ગઈ છે, તો આ દ્વિતીય વાર્ષિક પરીક્ષાની અંદર આપણે આ તારીખ તમે જોઈ શકો છો 20/1/2025 અને સોમવારના દિવસનું પેપર છે। ઓકે, અને આ પેપર ક્યાંનું છે તમે જોઈ શકો છો, પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ। ઓકે, એટલે કે પાટણ જિલ્લાનું પેપર છે અને વિદ્યાર્થી મિત્રો તમારો વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન। તો મિત્રો આજનું જ પેપર છે। બીજું, ઘણા બધા જિલ્લાની અંદર હજી આ પેપર લેવાનું બાકી છે, તો ખાસ તમે જે પણ જિલ્લાની અંદરથી પેપર જોતા હોય, તમારા જિલ્લાની અંદર હજી કદાચ BA વાણિજ્ય વ્યવસ્થાનું પેપર લેવાનું બાકી હોય તો આ વિડીયો તમારા કામનો છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। કારણ કે ઘણા બધા જિલ્લાની અંદરથી પ્રથમ પરીક્ષાના મેં પેપર નાખે તો વિદ્યાર્થીઓની કોમેન્ટ આવી હતી કે સાહેબ બેઠે પેપર અમને જોવા મળે તેમ। ઓકે, તો ખાસ વિડીયોને ઇગ્નોર ના કરતા વિડીયોને અંત સુધી બનાવી રહેજો। ચલો ફટાફટ આપણે આવતા રહીશું વિભાગ એની અંદર। ચલો વિભાગ એની અંદર આપણે જોઈશું પ્રશ્ન નંબર 1, ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે? ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય? તો નફો। તમારો જવાબ આવશે નફો। ચલો પ્રશ્ન નંબર 2, કયા પ્રકારના ખાતામાં જમા રકમ પર વ્યાજ આપવામાં આવતું નથી? તો તમારો જવાબ આવશે ચાલુ ખાતું। ચાલુ ખાતાની અંદર જમા રકમ પર વ્યાજ આપવામાં આવતું નથી। ચલો પ્રશ્ન નંબર 3, કયા સ્વરૂપમાં માલિક, સ્થાપક અને સંચાલક એક જ હોય છે? કયું એવું સ્વરૂપ છે જેમાં માલિક, સ્થાપક અને સંચાલક એક જ હોય છે? તો ઓપ્શન નંબર ડીમાં વૈયક્તિક માલિકી। કઈ માલિકી? વૈયક્તિક માલિકી, એટલે એક આખી પેઢી। ચલો પ્રશ્ન નંબર 4, સરકારી મંડળને શાની તાલીમ શાળા કહેવામાં આવે છે? તમારું જે સરકારી મંડળ હોય એને શેની તાલીમની શાળા કહેવામાં આવે છે? તો ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ લોકશાહીની। કયો જવાબ આવશે? લોકશાહીની। ચલો પ્રશ્ન નંબર 5, ભારતમાં હાલમાં કયો કંપની ધારો અમલમાં છે? તો ભારતની અંદર હાલમાં કયો કંપની? તો કંપની ધારો 2013, આ નવો કંપની ધારો છે અને જૂનો આપણે જોડે કયો હતો? 1956। ચલો પ્રશ્ન નંબર 6, કયું ધંધાકીય સ્વરૂપ સૌથી જૂનું ગણાય છે? કયું એવું ધંધાકીય સ્વરૂપ છે જે સૌથી જૂનું? તો ખાનગી સાહસો। ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ। પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી કયું સ્વરૂપ જાહેર ક્ષેત્રનું નથી? નીચેનામાંથી કયું સ્વરૂપ જાહેર ક્ષેત્રનું નથી? તો તમારો ઓપ્શન નંબર બીમાં સાચો જવાબ વૈયક્તિક માલિકી। આ જે વૈયક્તિક માલિકી છે એ જાહેર સ્વરૂપ નથી। ચલો પ્રશ્ન નંબર 8, કંપનીના સાચા માલિકો કોને કહેવાય છે? કંપનીના સાચા માલિકો, તો ઓપ્શન નંબર એ ઇક્વિટી શેર હોલ્ડરો। તમારા જે ઇક્વિટી શેર હોલ્ડર છે, જેને ઇક્વિટી શેર લીધા છે, એ આપણી કંપનીના શું છે? સાચા માલિકો। ચલો પ્રશ્ન નંબર 9, પ્રશ્ન નંબર 9માં શું કીધું છે? કંપનીના નફામાંથી સૌપ્રથમ ડિવિડન્ડ મેળવવા માટે કોણ હકદાર છે? ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરી બેસે છે, કંપનીના નફામાંથી કીધું છે, નફામાંથી જુઓ તમને, કંપનીના નફામાંથી સૌપ્રથમ ડિવિડન્ડ મેળવવા માટે કોણ હકદાર છે? તો તમારો જવાબ આવશે પ્રેફરન્સ શેર હોલ્ડરો। કોણ આવશે? પ્રેફરન્સ શેર હોલ્ડરો। પ્રેફરન્સ શેર હોલ્ડર ડિવિડન્ડ આપ્યા બાદ જવાબ આવશે ઇક્વિટી શેર હોલ્ડરો। ઓકે, મોસ્ટ ઓફ વિદ્યાર્થી ડિબેન્ચર હોલ્ડરો લખીને આવ્યા છે, એટલે ડિબેન્ચર હોલ્ડરોને પહેલે તો ડિવિડન્ડ મળે જ નહીં, એમને તો વ્યાજ આપવામાં આવે, સમજે? કંપની જ્યારે નફો કરશે, ઓકે, તો નફામાંથી પહેલું ડિવિડન્ડ કોને મળશે? પ્રેફરન્સ શેર હોલ્ડરોને। કોને? પ્રેફરન્સ શેર હોલ્ડરોને। ચલો પ્રશ્ન નંબર 10, જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચેની કડી એટલે? જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચેની કડી એટલે છૂટક વેપારી। ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ। ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિભાગ એનું આપણું સોલ્યુશન પૂરું થાય છે। હવે આપણે ફટાફટ આવતા રહીશું સેક્શન બીની અંદર। સેક્શન બીની અંદર 11થી આપણો 15 પ્રશ્નો, 11થી જે 15 નંબરના પ્રશ્નો એટલે ટોટલ આપણે 5 પ્રશ્નો આપવામાં આવશે, જે આપણી નવી બ્લુ પ્રિન્ટ છે એ પ્રમાણે દરેક પ્રશ્નનો તમને 1 ગુણ મળવાપાત્ર રહેશે અને દરેકનો તમારે 1 વાક્યમાં જવાબ લખવાનો રહેશે। ચલો પ્રશ્ન નંબર 11, વીમાના સિદ્ધાંતની યાદી આપો। આ વીમાના સિદ્ધાંત કેટલા છે? તો વીમાના સિદ્ધાંત છે 4। એની અંદર પહેલા નંબરમાં સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, કયો? સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત। બીજા નંબરમાં નુકસાન વળતરનો સિદ્ધાંત। ત્રીજા નંબરની અંદર છે આપણો કયો? હક બદલાનો સિદ્ધાંત। અને ચોથા નંબરમાં છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત। એટલે આ વીમાના 4 સિદ્ધાંતો છે। ઓકે, ચલો પ્રશ્ન નંબર 12, હેકિંગ એટલે શું? શું? હેકિંગ એટલે શું? તો માહિતીના સંદર્ભમાં ખૂબ જ અગત્યની માહિતીની સ્વાર્થી અને હેતુઓ માત્ર આનંદના હેતુઓથી ચોરી કરવા કે બદલી કાઢવી। ઓકે, તો એને શું કહેવામાં આવે છે? હેકિંગ કહેવામાં આવે છે। ઓકે, તમારા ગાઈડની અંદર વ્યાખ્યા આપેલી છે, ખાસ તમે તૈયાર કરી લેજો હેકિંગની વ્યાખ્યા। ચલો પ્રશ્ન નંબર 13, સેબીનું પૂરું નામ? તો સેબી, ઓકે, એનું પૂરું નામ છે સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા। એસ એટલે સિક્યુરિટી, એ એટલે એક્સચેન્જ, બી એટલે બોર્ડ અને આઈ એટલે ઇન્ડિયા, એટલે સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા। ઓકે, એની સ્થાપના 1991માં થઈ હતી। ચલો આગળ નેક્સ્ટ, સ્થાપના બી પૂછાઈ શકે તો ક્યારે થઈ હતી? 1991માં। ચલો એના પછી પ્રશ્ન નંબર 14,
સરકારી કંપનીમાં શેર કોના નામે ધારણ કરવામાં આવે છે? સરકારી જે કંપનીમાં શેર કોના નામે ધારણ કરવામાં આવે છે? તો રાષ્ટ્રપતિના નામે ધારણ કરવામાં આવે. તો જવાબને શું આવશે? રાષ્ટ્રપતિ. ચલો પ્રશ્ન નંબર 15. આંતરિક વેપારનો અર્થ આપો. કયો વેપાર? આંતરિક વેપાર. તો દેશની સરહદની અંદર જુદા જુદા રાજ્યો કે જુદા જુદા સ્થળો વચ્ચે થતા વેપારને આંતરિક વેપાર કહેવામાં આવે છે. તમારી જે દેશની સરહદ છે, આ દેશની સરહદની અંદર બે જુદા જુદા રાજ્યો વચ્ચે જે વેપાર થાય એને કહેવાય આંતરિક વેપાર. દાખલા તરીકે હું એમ કહું, ગુજરાત એક રાજ્ય છે, મહારાષ્ટ્ર એક રાજ્ય છે, તો ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે જે વેપાર થાય એ આંતરિક વેપાર, કારણ કે બંને ભારત દેશના રાજ્યો છે. ઓકે, એટલા માટે. ચલો એના પછી આપણે ફટાફટ આવતા રહીશું વિભાગ સીની અંદર. આ વિભાગ સીની અંદર ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લેશો. પ્રશ્ન નંબર 16થી લઈને પ્રશ્ન નંબર 23ની અંદર. ઓકે, આ તમારા વિભાગ સીના પ્રશ્નો છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો તમે. ચલો એના પછી વિભાગ ડીની અંદર આવતા રહીશું. હવે વિભાગ ડીની અંદર 24 નંબરનો પ્રશ્ન ખાસ ધ્યાન આપશું. શું કીધું? નીચે આપેલા ઉદાહરણો ધંધો, વ્યવસાય અને રોજગારમાં વર્ગીકૃત કરો. હવે નીચે તમને ઉદાહરણ આપેલા છે કે એ ધંધો છે, વ્યવસાય છે કે રોજગાર છે, એને વર્ગીકરણ કરવાનું છે. તો પહેલા નંબરમાં ડૉક્ટર. ડૉક્ટર શું છે? તો ડૉક્ટર એક પ્રકારનો વ્યવસાય છે. ઓકે. બીજા નંબરમાં બેંક મેનેજર. તો બેંક મેનેજર શું છે વિદ્યાર્થી મિત્રો? એ પણ એક જાતનો રોજગાર છે. શું છે? રોજગાર છે. વકીલ. વકીલ શું છે? વ્યવસાય છે. ઓકે. ચોથા નંબર કરિયાણાનો વેપારી. કરિયાણાનો વેપારી શું છે? એક ધંધો છે. ઓકે. કર્મચારી, સરકારી કર્મચારી એક રોજગાર છે, અને ફળ વેચનાર એક ધંધો છે. ઓકે. તો ધંધાની અંદર વિદ્યાર્થી મિત્રો ચોથો અને છઠ્ઠા નંબરનો ધંધાની અંદર જશે. ઓકે. પછી પહેલો અને ત્રીજો નંબર વ્યવસાયમાં જશે, અને બીજો અને ચોથો એ તમારો રોજગારમાં જશે. દરેકના બે બે છે, બે ધંધાના, બે વ્યવસાયના, બે રોજગારના. ઓકે. ચલો આગળ. એના પછી પ્રશ્ન નંબર 25થી લઈ છેક પ્રશ્ન નંબર 31 સુધી. ઓકે. તમને જે પ્રશ્નો આપેલા છે, ઓકે, એને તમે શાંતિથી સોલ્યુશન કરી અને તૈયાર કરી લેજો. ચલો એના પછી નેક્સ્ટ આપણે આવતા રહીશું વિભાગ ઈની અંદર. ચલો વિભાગ એની અંદર વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન નંબર 32થી 34 આપેલા છે, અને તમારે 3 પ્રશ્નોમાંથી કોઈપણ 2ના પ્રશ્નોના સાચા જવાબ લખવાના છે, અને દરેકના તમને 5 ગુણ મળવાપાત્ર છે. ઓકે. તો પ્રશ્ન નંબર 32 આપેલો છે કંપનીનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ. પછી પ્રશ્ન નંબર 33માં પ્રેફરન્સ શેરનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ, અને પ્રશ્ન નંબર 34 તમને આપેલો છે. ઓકે. તો આ હતું તમારું ધોરણ 11 કોમર્સનું પાટણ જિલ્લાનું આજનું, એટલે કે 20/1/2025ના રોજનું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું પેપર સોલ્યુશન. ઓકે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને હેલ્પફુલ થયો હોય તો તમારા મિત્રો સુધી આને શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો, અને તમારે કોઈ પેપરની જરૂર હોય તો ખાસ કોમેન્ટની અંદર કહેજો, અને કયા જિલ્લાની અંદરથી વિડીયો જોઈ રહ્યા છો એ પણ ખાસ કહેજો. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.